નમસ્કાર મિત્રો, આજે આપણે કોમ્પ્યુટરની ડેસ્કટોપની સ્ક્રીન ઉપર ફોલ્ડર અને તેની અંદર સબ ફોલ્ડર કેવી રીતે બનાવીશું તેના વિશે આ વિડીયો જોઈશું. તો તેના માટે આપણે લેપટોપની સ્ક્રીન ઉપર જઈશું. હવે આપણા જે માઉસ છે તે માઉસની જમણી કી આપણે દબાવીશું અને ત્યારબાદ સૌથી નીચે આવેલું ન્યૂ ઉપર એને ક્લિક કરીશું. ત્યારબાદ ઉપર સૌથી પ્રથમ ફોલ્ડર આપેલું છે તેના પર ક્લિક કરીને હવે જે ગ્રીન કલર દેખાય છે તેની અંદર આપણે ફોલ્ડરનું નામ લખીશું. હવે હું ફોલ્ડરનું નામ આપું છું. મેં મારા ફોલ્ડરનું નામ આપ્યું છે જીત. તમે કોઈ પણ નામ આપી શકો છો. હવે બાજુમાં ક્લિક કરીએ તો આપણા જીત નામનું ફોલ્ડર અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. હવે માનો કે આ ફોલ્ડરનું આપણે નામ બદલવું છે તો તેના માટે જમણી કી દબાવીને રીનેમ ઉપર ક્લિક કરવું, જેથી ફાઇલનું નામ ગ્રીન અક્ષરમાં આવી જશે. હવે તમે કીબોર્ડની મદદથી તેનું નામ બદલી શકો છો. આવી રીતે હવે બાજુમાં ક્લિક કરો અથવા તો એન્ટર કી પ્રેસ કરો. હવે તમારા નામનું ફોલ્ડર બનીને તૈયાર છે. CCCની પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. હવે તે જ રીતે ફરીથી નવું ફોલ્ડર બનાવી જોઈએ. ચાલો તો ન્યૂ ફોલ્ડર. હવે ફોલ્ડરનું નામ આપી દો. ઘણીવાર મિત્રો CCC પ્લસની પરીક્ષામાં પહેલો જ પ્રશ્ન પૂછાતો હોય છે કે તમારા નામનું ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવો અને તેની અંદર તમારા બેઠક નંબર કે સીટ નંબરનું સબ ફોલ્ડર બનાવો. તો આના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આપણે આપણા નામનું બનાવેલ ફોલ્ડરને ઓપન કર્યું છે. તમે જોઈ શકો છો ત્યાં સંજય નામનું ફોલ્ડર અત્યારે ઓપન છે. નવું ફોલ્ડર બનાવવા માટે તમે ઉપર આપેલું ન્યૂ ફોલ્ડર ઉપર પણ ક્લિક કરી શકો છો અથવા શોર્ટકટ રીત જે Ctrl+Shift+N Ctrl+Shift+N તે શોર્ટકટ રીતે પણ બનાવી શકો છો. અથવા તો માઉસની જમણી કી દબાવી ન્યૂ પર જઈ ફોલ્ડર પસંદ કરી અને હવે ત્યાં તમે તમારા ફોલ્ડરનું નામ આપી શકો છો અથવા તો તમારો સીટ નંબર ત્યાં તમે લખી શકો છો. જે CCCની પરીક્ષામાં મોટાભાગે પહેલો જ પ્રશ્ન હોય છે. તમે જોઈ શકો છો હવે આપણે સીટ નંબરનું ફોલ્ડર બનાવી દીધું છે. ઉપર હવે જોઈ શકો છો તે આપણા નામનું ફોલ્ડર છે. તેની અંદર આપણા સીટ નંબરનું સબ ફોલ્ડર બની ચૂક્યું છે. તે ફોલ્ડરમાં અત્યારે કોઈ ફાઇલ નથી એટલે ફાઇલ ધીસ ફોલ્ડર ઇઝ એમ્પ્ટી એવું લખેલું તમે જોઈ શકો છો. હવે જો આપણે આની અંદર પણ જો સીટ નંબરમાં સુધારો કરવો હોય તો અગાઉની જેમ જ આમાં પણ કાં તો ફાઇલના નામ ઉપર ડબલ ક્લિક કરીને તમે ત્યાં તમારી ફાઇલનું નામ બદલી શકો છો અથવા તો જમણી કી દબાવીને રીનેમ કરીને પણ તમે તમારી ફાઇલનું નામ બદલી શકો છો. જોઈ શકો છો મિત્રો, હવે નામની અંદર તમારા સીટ નંબરનું ફોલ્ડર બની ચૂકેલું છે. અત્યારે એની અંદર આપણે કોઈ પણ ફાઇલ નથી બનાવેલી એટલે તે અત્યારે એમ્પ્ટી બતાવે છે.